તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને વંડીનું કામકાજ ચાલુ આ એક બનાવી નાખ્યું ને આ છે ને આ બનાવવાનું છે. તો કોઈ પાણાની વંડી કરે, કોઈ ગેલાની વંડી કરે. મમ્મી છે ને આ બાજરીની સારની વંડી કરીએ કાપીએ. બહુ શોખ છે. હાલો ફટાફટ આપણે આ વરસાદ ન આવે ને આ કાંટો ભીડી દઈએ આમ રહોડાને બાકી હેઠું કરવાનું છે. આગાહી એવી હોય ને આ બધું પલ્લી જાય કા વરાતીમાં એકવાર બદલાવવું પડે. આ કાંટો આ હળી જાય સાહેબ. પીસ લાય તો દાંતડું લીલા લા આ નવું ટાટું બાંધી દીધું અને આ બે ટાટા આપણે કાઢી નાખ્યા. જો આમાં રહોડાની દિશા તો જોવો કેવી થઈ ગઈ. ઓહો હે તાવડી ફૂટી ગઈ. તારા હાથ કાળા છે આમ જો ધોઈએ જા. તો તમને ટાટા બંધાવી છે ને બેટા? હાલો હાલો ફટાફટ બપોર રાંધવાનું થાય ને ત્યાં બાંધી દઈએ. વિડિયો ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. આવી રીતે ટાટું બાંધવાનું. બે બાજુ આમ આવી રીતે હોટી બાંધી ને એટલે સાર છે ને સરખી ફરકાતી જાય. આવી રીતે કઈ થતું રહે. આ એટલું ટાંટું બંધાઈ ગયું. આપણે આવી રીતે બાંધ્યું. હવે લેવાનું છે આ ભાગ આ બાજુ. આને છે ને કાપવા પડશે. પતરાને કાપી નાખી. એટલે એટલા કાપવા પડશે. પતરે અડી જાય ને કાપી નાખી. જો તરા જ્યાં નથી નાઈ નહીં ખાવે કા. છે ને પવન બહુ 500 વાદળા થઈ જાય ને વાદળા. તમારા આયુષભાઈ જો જમવાનું કામકાજ શરૂ છે. ભૂખ લાગી ગઈ બેટા? હે અંધારો લાગે ને હવે? હા જો અમારા રસોડામાં છે ને ભૂત આવે એવું લાગે. ચારે બાજુ છે ને ટાટા મસ્ત બંધાઈ ગયા. બે કાસા ટાટા કર્યા એટલે બહુ નકર હાવ અંધારું લાગે. કાઈશ આવી રીતે ટાટા બંધાય ને ભાઈને લાગી જશે ભૂખ. ભૂખ લાગી ગઈ ને હવે મસ્ત એને થઈ ગયો ને આપણું રસોડું. હવે છે ને આમાં વરસાદ ન આવે કા? આવે વરસાદ હવે મસ્ત થઈ ગયો રસોડું. આવી રીતે ટાટા બંધાઈ જાય મસ્ત.
થઈ જાય ને રેડી. આપણે એકલા એકલા બનાવીએ એટલે આખો દિવસ આમાં વયો જાય રસોડામાં. કાંઈ વાંધો નહીં, આખો દિવસ છે પણ ટાટા મસ્ત બંધાઈ ગયા. તો હજી તમારા વાસણ પડ્યા જો, કારણ કે સવાર દીને આમાં મહેનત કરતી હતી તો વાર તો લાગે જ ને. આવી કંઈક મહેનત કરી તો હવે આવતું વર આવે ને ત્યાં સુધી કાંઈ ટેન્શન જ નહીં આવે. તો હાંસ પડી જશે તો હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.